મહાભારતનું યુદ્ધ પૂરું થાય અને મહારાજ યુધિષ્ઠિરને ગાદીએ બેસાડે. અમુક સમય સુધી દ્વારકાધીશના રોકાણા છે. બધું સરખું થઈ ગયું છે. પાંડવો ગાદીએ બેઠા છે હસ્તિનાપુરના. અને પછી કૃષ્ણ જ્યારે સમજાય છે, કૃષ્ણ કોઈ બુઆજી, હા કેશવ, હવે હું દ્વારકા જાઉં. દ્વારકા જાવ એ શબ્દ જેમાં કુંતાના કાને પડ્યો. કૃષ્ણ, હા ફોઈ, એક કામ કરીશ ભાઈ કે શું, અમારા રાજપાટ પાછા લઈ લે ને અમને પાછા વનમાં મોકલી. અરે ફોઈ, એટલી પ્રક્રિયા પછી પસાર થયા પછી આ તમને સુખ મળ્યું છે અને પાછું એનું માગો છો? કે કેશવ, માગું એ માટે જ્યાં સુધી અમારી માથે દુઃખ હતું ને ત્યારે મારા બાપ તું અમારી ભેગો રહ્યો અને આજ અમને સુખ આવ્યું છે એટલે તું દ્વારકા જવાની વાતો કર્યો છે ને, પણ અમારે સુખ નથી જોતું.